નમસ્કાર દર્શક મિત્રો, અબ તકના વિશેષ અહેવાલમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે પ્રેમની। દર્શક મિત્રો, બે માણસ, એક છોકરો અને છોકરી જ્યારે પ્રેમમાં આવે ત્યારે કેટલી સરસ વાતો, એકબીજા પ્રત્યે વિશ્વાસ, એકબીજા પ્રત્યે કેર કરવી, એકબીજા પ્રત્યે લાગણી, કેટલી સરસ મજાની એ લાઈફની મોમેન્ટ હોય। અને પછી ધીમે ધીમે કરતાં કરતાં આગળ જાય, જેમ જેમ વર્ષો વીતતા જેમ પછી એકબીજાના ઊંડાણપૂર્વક પ્રેમમાં ઉતરે ને પછી લગ્ન જીવનની ગ્રંથિએ ગંધાય। તો આ લગ્ન જીવનની અંદર આપણે જોઈએ છીએ કે દિવસે ને દિવસે અત્યારે ઘરની અંદર, પરિવારની અંદર એક વાતાવરણ વિખેરાતું જાય છે, ગંભીર સમસ્યા બનતી જાય છે। આટલા વર્ષ પ્રેમને આપ્યા હોય, 5-5, 7-7 વર્ષ એકબીજા સાથે રહ્યા હોય અને પછી લગ્ન થાય, લગ્ન થયા પછી ખબર નહીં લગ્ન થયા પછી જ છૂટાછેડા શું કામ થાય છે। આનું કારણ તો હજી કોઈ સમજી નથી શક્યું। લગ્ન પહેલાં બધું સરસ ચાલતું હોય, લાગણી, પ્રેમ, પરિવાર પ્રત્યે બધું સરસ ચાલતું હોય, પરંતુ લગ્ન પછી જ આ બનાવ શું કામ બને છે? આપણે પહેલાંના જમાનામાં હતા કે પ્રેમ પ્રત્યે વિશ્વાસ અપાવડાતા કે ભાઈ કે એક બે માણા હોય કે એક ઘરવાળીને કહેતો હોય કે છોકરો છોકરીને કહેતા હોય કે ત્યારે તને મુશ્કેલી પડે ત્યારે તું મને જ યાદ કરજે, તારા પરિવારનો કોઈ ન આવીને ઊભો રહે તો તેથી હું આવીને ઊભો, આટલો બધો પ્રેમ હોય। પણ લગ્ન પછી શું પ્રશ્ન આવીને ઊભો રહ્યો છે? આ એક બહુ સમાજની અંદર જાગૃત થવાનો પ્રશ્ન છે। એક પહેલાંનો સમય હતો, આથી 20-25 વર્ષ પહેલાં દર્શક મિત્રો વિચારો કે 5-5, 7-7 ભાઈ બહેનો હતા, 20-20, 25-25 જણા સાથે રહેતા, છતાં પણ છૂટાછેડા નહોતા થતા। હવે તો સંયુક્ત કુટુંબની જગ્યાએ વિભક્ત કુટુંબ થઈ રહ્યા છે દિવસે ને દિવસે, છતાં પણ છૂટાછેડાના બનાવ દિવસે ને દિવસે વધતા જાય છે। આ એક આપણા સમાજ માટે, આપણી હિન્દુ સંસ્કૃતિ માટે એક ગંભીર સમસ્યા છે। જો આ પ્રશ્નનું નિવારણ આપણે જલ્દીથી નહીં લાવીએ તો આવનારા દિવસો માટે, અત્યારના યુગલો માટે, અત્યારના નવયુવાનો માટે આવનારા દિવસો ખૂબ જ ગંભીર બની શકશે અને આનું પરિણામ ખૂબ જ ગંભીર આવી શકશે। ત્યારે આજે આપણે અબ તકના વિશેષ અહેવાલમાં આપણે વાત કરવાની છે છૂટાછેડાનું પ્રમાણ બને છે શું કામ, છૂટાછેડા થાય છે શું કામ, મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે કે મેચ્યોરિટી છે કે પ્રેમને લઈને છે, પારિવારિક વાતાવરણ છે, મા બાપનું કારણ છે કે પછી સંતાનોનું કારણ છે, શું કારણ શું છે, એક્ઝેક્ટલી કારણ શું છે? ત્યારે આજે આપણી સાથે એડવોકેટ અને રાજકોટના પ્રથમ મહિલા એટલે કે ભાવના મેડમ જોશીપુરા આપણે જોડાયા છે। મેડમ, અબ તકમાં આપનું સ્વાગત છે। મેડમ, તમે ઘણા સમયથી વકીલાત કરો છો અને તમારી સાથે ઘણા બધા અઢળક પ્રશ્ન આવતા હોય છે। તો છૂટાછેડાની વાત આવે તો તે પહેલાં છૂટાછેડાને આપણે પછી મૂકીએ, જ્યારે વાત આવે તો ત્યારે કાનૂની દ્રષ્ટિએ કાઉન્સિલિંગ કઈ રીતના કરી શકીએ? પ્રશ્ન બહુ સરસ છે, કારણ કે આ એક માધ્યમથી અનેક લોકોને ખ્યાલમાં આવશે કે પતિ પત્ની વચ્ચે કોઈ એક નાનકડી એવી એક સમસ્યા ઊભી થઈ। એ સમસ્યા એટલી લંબાઈ ગઈ કે બે નક્કી કરે છે, અત્યારે તો રોજ એવા ફોન આવે કે ઘરમાં જ છું, સવારે બહુ કજ્યો થયો, અમે બે સાંજે આવીએ છીએ, છૂટાછેડા ડ્રાફ્ટ કરી દેશો? તરત છૂટું પડી જાવું। આ સ્થિતિમાં એ જે મનોદશા છે કે આપણે નથી જ રહેવું સાથે, એ પ્રકારની સમસ્યાવાળા પતિ અને પત્નીની જે કાઉન્સલિંગની બાબત કહો છો, એ પહેલાં તો કુટુંબ દ્વારા પણ એક કાઉન્સલિંગ થઈ શકે છે। એ બંને પક્ષના વડીલો પણ સાથે બેસે, વિચારે, અને આમ એક કહું ને તો બંને પક્ષ પોતપોતાની ભૂલો સ્વીકારે। આજે એકથી ભૂલ થઈ હોય તો એ કે હવે બીજી વાર ન થાય, બધા બાળકો છે, દીકરો હોય કે દીકરી, અને એ પ્રમાણે એક સમજાવટ થાય। અને બીજી વાત છે કે કોર્ટમાં જે ગયા પહેલાં અનેક સામાજિક સંસ્થાઓ કામ કરે છે। અમે પણ કુટુંબ સલાહ કેન્દ્ર ચલાવીએ છીએ, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર છે કે જ્યાં તમે તમારી સમસ્યા લઈને જાઓ, રાઈટ? અને વ્યક્તિ પોતે તો આવી જ હોય કે મારે છૂટું જ થવું છે, પણ એને આપણે ભેગા કેમ કરવા છે, એ પ્રકારનો આસ્પેક્ટ હોય। અને ખાસ આપને કહું કે જ્યાં પતિ પત્ની અને બાળક છે, અને એક વાત કહું કે જ્યાં વિધિએ નિમિત્તથી ભેગા કર્યા ત્યાં છૂટા શું કામ પડવું? અને આપે જે કહ્યું કે લગ્ન પહેલાંનો પ્રેમ, પછીની સમસ્યા, હમણાં આગલા સવાલોમાં એના જવાબ આપીશ, પરંતુ ખાસ એક કોર્ટમાં પણ કેસ જાય ત્યારે કોર્ટમાં પણ પ્રીમિડિયેશન છે કે મારે કોઈ કેસ નથી કરવા, પણ હવે છોકરી કહેશે કે દીકરી એમ કહેશે કે ભાઈ મને બહુ ત્રાસ છે, મારે રહેવું નથી અને મને ભરણ પોષણ આપી દો, ત્યારે આ પ્રકારે એને કેસ દાખલ કર્યા પહેલાં પણ મધ્યસ્થિતિ કેસનો નિકાલ, એને પ્રી મીડિયેશન કહેવામાં આવે છે। અને ખાસ કરીને નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી
એ સર્વોચ્ચ અદાલતની સમકક્ષ એ આખી રાષ્ટ્રીય કક્ષાની આપણી ઓથોરિટી, એની નીચે દરેક રાજ્યમાં છે કાનૂની સેવા સત્તા મંડળો, અને જિલ્લા કક્ષાએ પણ આ મંડળો ચાલે, અને એ કોર્ટની સંકુલમાં જ બેસે, અને એક ન્યાયાધીશ એનો ડિસ્ટ્રિક્ટ લીગલ સેક્રેટરી એટલે કે જિલ્લાનો એ સેક્રેટરી છે. આ સ્થિતિમાં આ જગ્યાએ લગ્ન કેસ દાખલ કર્યા પહેલાં પણ જઈ શકાય છે, અને એમાં એવું લાગે છે કે એમાં શું છે કે એકબીજાના વાદ વિવાદ, ક્લેશ, લડવું એના કરતાં લેટેસ્ટ કોમ્પ્રોમાઇઝ, રાઈટ? કારણ કે ઘણીવાર એવું થાય કે પતિને બહુ દેવું થઈ ગયું હોય એટલે બેનને બધા બહુ દબાવતા હોય, બહુ ડરાવતા હોય, અને એને એટલી બધી સમસ્યા થતી હોય કે એને એમ થાય હું ઘર છોડીને જતી રહું. એને ઘણીવાર એમ થાય કે મારા પપ્પાને આપેલા ઘરને આ લોકો લઈ જશે તો. એટલે અલગ અલગ બાબતો હોય. ઘણીવાર ભાઈને એમ થાય કે ભાઈ આ મારી પત્ની સાથે મારે આટલા સવાલો છે, તો હું આ માધ્યમથી કહેવા માંગુ છું કે કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલાં પણ પ્રી મીડિયેશન હોય છે. કાઉન્સિલિંગની મેડમ તમે વાત કરી, તો કાઉન્સિલિંગ કઈ રીતના કરી શકાય છે? મધ્યસ્થ તરીકે જે છૂટા પડે એ પહેલા ભેગા કરવાની છે, એ કઈ રીતની પ્રક્રિયા છે આની અંદર? એક તો આપણે વાત કરી કે કાઉન્સલિંગની જે તમે પ્રોસિજર કહો છો, તો કાઉન્સલિંગ પહેલાં 1 to 1 હોય, એટલે કે બંને પોતપોતાની વાત અલગ અલગ કરે, રાઈટ? અને પછી બેયને સાથે બેસીને એકબીજાને કહીએ કે ભાઈ આના આટલા સવાલ છે, તો આ એના કેટલા જવાબ આપી શકે એમ છે, રાઈટ? ધારો કે ભાઈ નિયમિત પૈસા ઘરમાં ન દેતો હોય તો આપણે એને કહી કે ભાઈ તારે આટલી સેલેરી છે તો તારે આટલા દેવા જોઈએ, આપી દે, એનો હિસાબ રાખશે. અમે તો ઘણીવાર બેને ડાયરી આપી છે લખવાની. બીજી બાબત છે કે 1 to all, જ્યારે એક તો જે આ સમસ્યા જે ઊભી થાય છે એના પ્રકારો જે છે, તો એમાં ઘણીવાર વડીલોનો હસ્તક્ષેપ હોય, તો 1 to all એના વડીલને બોલાવવામાં આવે, એને સમજાવવામાં આવે, અને આ સામાજિક સંસ્થાઓમાં અને મીડિયેશન સેન્ટરમાં આ કામ આમ ઝીણવટભરી રીતે ઉકેલવામાં આવે છે. અને 1 to all પછી all to all બેયના પરિવાર વચ્ચે પણ સામંજસ્ય જળવાય. એટલે કે અગત્યની બાબત શું છે? પ્રેમ અને સંવાદિતા ભર્યું વાતાવરણ, રાઈટ? અને બાળકો એનો ભોગ ન બને. કાઉન્સિલિંગની જે પ્રક્રિયા છે, જે એમાં કઈ પ્રક્રિયા, કાયદેસર રીતના કઈ પ્રક્રિયા હોય છે? હિન્દુ મેરેજ એક્ટ કલમ 13B મુજબ સંમતિથી છૂટાછેડા દાખલ થાય. બંને પક્ષકાર ઘરે નક્કી કરીને આવે કે અમે છૂટા પડી જવાના છીએ. એ લોકોએ ઘર મેળે નક્કી કર્યું, બધા વડીલોએ કે હવે રહી જ નહીં શકે, અથવા એ બે નક્કી કરે. આ આખો યુગના પરિમાણો બદલાતા પરિણામો બદલાયા છે. હવે તો બધા એકલપંથ પ્રવાસી, પોતે લગ્ન કરે અને પોતે જ બે નક્કી કરે છૂટા. આમાં તમે વિચાર કરો કે અમે તો કોઈ કુટુંબ પણ નથી આવતું, અને બે નક્કી કરે કે અમે બે લગ્ન કર્યા હતા ને હવે બે છૂટા. આપણે પૂછીએ પણ તમારા ઘરનાની ક્યાં જરૂર છે? અમે પરણ્યા હતા, અમે છૂટા પડી. આ સ્થિતિમાં જ્યારે એને બાળકો હોય, રાઈટ? બાળકો હોય ત્યારે વિકટ સમસ્યા છે. દાવો દાખલ થાય પછી 6 મહિનાનો કુલિંગ પીરિયડ છે. કુલિંગ પીરિયડ એટલે જેની પહેલી મુદતે નામદાર અદાલત એ બંનેને બોલાવે, અને કાઉન્સલિંગ બાય કોર્ટ. પહેલાં તો એ મેટરને સાહેબ પોતે પૂછે, સાહેબ એને કસોટીની એરણે ચકાસે, તમારા આટલા પ્રશ્ન છે તો કેમ તમે આમ ન સોલ્વ કરી શકો, રાઈટ? જે પ્રકારના હોય, કોઈ કે ક્રૂરતા છે તો લખી દે, તને નહીં મારે, કોર્ટ સમક્ષ લખે. તમારે જે પ્રશ્નો હોય, અને એ સ્થિતિમાં કોર્ટ પણ પાછું મીડિયેશનમાં મોકલે, 13B માં મોકલે કે મીડિયેશનમાં એકવાર જવાનું જ છે. અને અત્યારની પરિસ્થિતિમાં નાવાડેઝ એવું કમ્પલસરી કર્યું છે કે ફર્સ્ટ મીડિયેશનનો રિપોર્ટ લઈ આવો. એટલે એક મીડિયેટર બોલાવે, એને બેયને વાત કરે, અને પછી મીડિયેટર લખે કે ભેગા થઈ શકે એમ નથી, તો જ એ અરજી ત્યાં ટ્રીટ થાય. એને ફર્સ્ટ મોશન કહેવામાં આવે, પાછું સેકન્ડ મોશન અને થર્ડ મોશન. કારણ કે સેકન્ડ મોશન થાય ત્યારે બેય પોતે એફિડેવિટ કરે કે અમે બે, તો પાછું સાહેબ પૂછશે એને. અને ખાસ તમને કહી દઉં કે લગ્ન થાય એના 1 વર્ષની અંદર છૂટાછેડાનો દાવો દાખલ થઈ શકતો નથી, નહીં. ગમે તેવા સંજોગો હોય, ધારો કે આજે લગ્ન થયા, પતિ પરદેશ જતો રહ્યો અને હજી 4 મહિના થયા છે, દીકરીને ના જ પાડી દે છે કે હું તને બોલાવવાનો જ નથી,
અને એ દીકરીના વિઝા પ્રોસેસમાં હોય, સ્પાઉસ વિઝા, એ જાપાન હોય, જર્મની હોય, અમેરિકા હોય, રાઈટ, લંડન હોય, અને એ દીકરી હવે વિચાર કરો કે 22 વર્ષની છોકરી હોય અને એના પછી એને તો એના વિઝા કેન્સલ કરી નાખે છે. તો એ સ્થિતિમાં માતા પિતાને હવે કોઈ ફરિયાદ કરે તો પરદેશથી ક્યારે કેમ હાજર કરવો આપણે, રાઈટ. આ બધી સ્થિતિમાં બે કુટુંબ નક્કી કરે કે હાલો સંમતિથી છૂટા પડી જાય, તો પણ એ લોકો 1 વર્ષ પહેલાં અરજી દાખલ ન થાય. ખાસ સંજોગોમાં એવી અરજી દાખલ થાય તો એના હિયરિંગ થાય. યસ. અને આવા સંજોગોમાં એને પાછું પેલા ભાઈને કાં તો વર્ચ્યુઅલ આવવું પડે, જે આખી પ્રોસેસ છે, અને એને રૂબરૂ પણ બોલાવવામાં આવે કે ભાઈ આ કેમ આ છૂટું પડવાનું છે. તો આ સ્થિતિમાં ફર્સ્ટ મોશન, સેકન્ડ મોશન, થર્ડ મોશન, જ્યારે સાહેબ સંપૂર્ણ 3 મોશન થઈ ગયા, એફિડેવિટ આવી ગઈ, રાઈટ, કે છૂટાછેડા થાય, તો એ લોકોને 3 બાબતો છે નિશ્ચિત: બાળકોની વ્યવસ્થા, કાયમી ભરણ પોષણ, રાઈટ, અને આ સ્થિતિમાં અને બેયનું છૂટા પડવું. તો ખાસ કહી દઉં કે ભારતમાં 1% લગ્નો છૂટાછેડામાં પરિણમે છે. મને એમ લાગે છે કે આ હવે એક યુગ છે કે લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધ લાઈફ. ચાલો આપણે જીવનને સમજીએ, રાઈટ, અને સમજીને જીવીએ એ તરફ જવામાં કદાચ આ પહેલું કદમ છે આપણા વાર્તાલાપનું. તો આમ કાઉન્સલિંગ તો બહુ અગત્યનો ભાગ ભજવે છે, અને અનેક કેસોમાં ભેગા થયાના પણ દાખલા છે. યસ મેડમ, આપણે છૂટાછેડાની વાત કરીએ છીએ તો કાઉન્સેલિંગ દરમિયાન જો કોઈ પતિ અથવા પત્ની સમજે નહીં અને એનું એક જ ડિસિઝન હોય કે મારે છૂટાછેડા જ કરવા છે, તો આની અંદર કાયદેસર રીતના કાનૂની પ્રક્રિયા શું થઈ શકે? કાનૂની પ્રક્રિયા 2 રીતે છે. ધારો કે છૂટા પડવાનું નક્કી કરી નાખ્યું કે ભાઈ અમારે પોતે જાતે પ્રયત્નો કર્યા, કોઈ પોતાના વડીલો મારફત પ્રયત્ન કર્યા, કોઈ સંસ્થાકીય પ્રયત્નો કર્યા, પછી એવું નક્કી થયું કે ભાઈ આપણે રહી શકીએ એમ જ નથી. હવે એમાંથી એક પક્ષ એમ કે છે કે અમે નથી રહી શકીએ, 2 પક્ષ નહીં, એક પક્ષ કે છે મારે હું લઈ જ નહીં જાઉં. અમારે રોજની એવી બાબત આવે છે. ત્યારે પતિ અથવા પત્ની એ પોતે હિન્દુ મેરેજ એક્ટની કલમ 13(1) નીચે, રાઈટ, તો પોતે દાવો કરે, પતિ અથવા પત્ની, અને એ છૂટાછેડાનો જે દાવો છે એ કરવાના કારણમાં, ધારો કે પત્ની દાવો દાખલ કરે તો એનું ક્રૂરતા પહેલું કારણ હોય છે. હવે આ યુગમાં તો પતિ પણ ક્રૂરતાના ગ્રાઉન્ડ ઉપર દાવો દાખલ કરે છે, અને એવા કેટલા બધી બાબતો હોય કે નાના કારણો હોય કે મારી કેર નથી કરતા, અને બાળકોનું ધ્યાન નથી રાખતા, પોતે નોકરી કરે છે તો વધારે બિઝી થઈ ગયા છે, એને મિત્રો વધારે છે, આવા પતિના આવા બધા કારણો હોય. પત્નીના પણ ક્રૂરતાના કારણ હોય, અને કે મને ખૂબ ત્રાસ આપે છે, કકળાટ કરે છે. તો આ બધાયમાં એક તો ક્રૂરતા કારણ છે, બીજું છે કે એને બંને પક્ષમાંથી કોઈ એક પક્ષને કોઈ ગંભીર રોગ હોય, રાઈટ. હવે એક કાયદાની એરણે છે કે ઘણા સિઝોફેનિક હોય, વાતમાં ગુસ્સે થઈ જતા હોય, કોઈક સ્લો લર્નર પણ હોય, પતિ અથવા પત્ની. અને હું તમને કહું કે આવા લગ્ન નક્કી થાય ને ત્યારે માતા પિતા પણ એકબીજાને કહેતા હોય જો મારી દીકરીમાં આટલી ખામી છે, અને દીકરાવાળા પણ કહેતા હોય છે કે જો મારો દીકરો થોડોક આવો છે. હવે એ સ્વીકૃતિ આપીને એ લોકોએ લગ્ન કર્યા હોય તો એ આજે છે ને કે એને અસ્થિર મગજનો હોય કે એ કારણે કે અમે રહી જ શકીએ એમ નથી. કારણ કે કોઈ માણસ ગાંડું થઈ જાય તો ન રહી શકાય. પરંતુ હું આ માધ્યમથી કહેવા માંગુ છું કે ગાંડપણ અને સિઝોફેનિક, સાયકોસિઝોફેનિક એની વચ્ચે બહુ મોટો તફાવત છે. ધારો કે હું તો એમ કહું છું કે દુનિયાના 60-70% લોકો કદાચ આપણે લોકો એક મનોવૃત્તિમાં જીવતા હોઈએ છીએ કે આપણને ગમતી વસ્તુ ન થાય તો ગુસ્સો આવે, મને કોઈએ કાંઈ કહેવું ન જોઈએ તો મારો ગુસ્સો આવે, મારું જ બધાએ માનવું જોઈએ, રાઈટ. આ બધી સ્થિતિમાં એક સાયકોલોજીકલ ડિસઓર્ડર પણ હોઈ શકે છે, અને આ સ્થિતિમાં એ ગ્રાઉન્ડ પર હોય અને ક્રૂરતાના કારણમાં એને ઘરમાં પૈસા ન આપતો હોય, એનું ભરણ પોષણ ન કરતો હોય, બાળકોની ખેવના ન કરતો હોય, આ બધી બાબતો આવે. ત્રીજી બાબત છે કે ગંભીર રોગથી પીડાતા હોય,
એવો ગંભીર રોગ થાય કે જેમાં એ લોકો પતિ પત્નીના સહજીવનમાં અનેક પ્રશ્નો ઊભા થાય. ધારો કે એઇડ્સ થાય બેમાંથી એકને, તો બીજાને પણ એઇડ્સ થવાનો ભય રહે અને ભવિષ્યની સંતતિને એ સવાલ આવે. આ સ્થિતિમાં એવી પણ કારણ હોય. આવા 1 થી 11 કારણો છે. હા, ઘણીવાર મારે એવાય કેસો આવ્યા છે કે પતિ મળી ન આવે, પતિ અથવા પત્ની ગુમ થઈ જાય, તો 7 વર્ષ સુધી એ ન મળી આવે. તો એ કારણસર પર મારે એક પત્રકારના જેવા આવ્યા હતા બેનના, કે એનો પતિનો કોઈ પત્તો જ નહીં. એના અહીંથી ક્યાંક ન્યૂઝીલેન્ડ લગ્ન થયા અને ત્યાંથી એ લોકો બીજા દેશમાં શિફ્ટ થયા, ત્યાંથી ત્રીજા દેશમાં, અને પછી એને ખૂબ જ ક્રૂરતાને કારણે એને એ ઘર છોડ્યું હતું. અને એ દીકરી અને પછી એનો પતિ તો હતો જ નહીં. હવે વિચાર કરો તમે, એ કારણસર છૂટાછેડા લેવા એટલે જે આ દાવો દાખલ કરે અને તમને એની પ્રક્રિયામાં એની નોટિસ તો બજવી જ જોઈએ. હવે જે મળી જ આવતો નથી તો એનું છેલ્લું જે સરનામું હોય, એક તો એનું કાયમી સરનામું, 2 પ્રકારના સરનામા હોય. એક કાયમી સરનામું એટલે કે એના માતા પિતા રહેતા હોય, લગ્ન કંકોત્રીમાં છપાયું હોય, એ સરનામું આપણે જે છપાવી છીએ ને કંકોત્રી, આપણે લખી છીએ લગ્ન સ્થળ, એ બધાયનું મહત્વ છે કે એને એના માતા પિતા કોણ છે. તમે જો કંકોત્રી એટલે આપણી જે આખી એક પ્રથા છે ને, પ્રથા એ પ્રોટેક્શન માટેની છે એવું લાગે છે. અને આ સ્થિતિમાં એક છે એનું કાયમી રહેણાંક, કે ભારતનો રહેવાસી હોય અને અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, મુંબઈ, મદ્રાસ, કલકત્તા, વોટેવર આખા દેશમાં, અને પછી પરદેશમાં ફર્યા કરે, અને પછી કોઈનો સિટીઝન થઈને એનો આપણે ગોતવો કેમ, રાઈટ? હા, એક વાત કહી દઉં, માણસનો પાસપોર્ટ ઇસ્યુ થયો હોય ને, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. કોઈ પણ વસ્તુ અશક્ય નથી અને જીવતાને શોધી શકાય છે એવો મારો અનુભવ છે. અને આ સ્થિતિમાં જેનું છેલ્લું સ્થળ હોય ત્યાં એની નોટિસ, અને એક વાત કહું કે આવી નોટિસો જ્યારે પરદેશ બજાવવાની હોય એ પણ બહુ મોંઘી પડે છે, રાઈટ? કાનૂનમાં આપ કાનૂનની વાત પૂછો છો એટલે. અને ત્યારે હવે વિચાર કરો કે આપણને આ સોશિયલ મીડિયાએ અને આ તમે કહો કે આપણે વૈશ્વિક રીતે આપણી આવૃત્તિ આપણે પ્રસિદ્ધ થાય, રાઈટ? તો પેપર એના માધ્યમથી બજાવી શકાય કે મને વોટ્સએપ અને ઈમેલથી પણ નોટિસ બજાવી શકાય એવા સર્વોચ્ચ અદાલતના જે જજમેન્ટ છે. તો એ કાયદામાં રાહત તો મળે જ છે, માણસ શોધી શકાય છે. આ એક વાત થઈ કે બંને વચ્ચે સમાધાન નક્કી થાય, પછી બંનેમાંથી એક વ્યક્તિ આવો દાવો દાખલ કરે. જેમ મેં દીકરીને કીધું, દીકરા એમ કે ભાઈ મને આ મારું ઘર ચલાવતી નથી, ઘણા કારણો આવે. અને આજના યુગમાં અમારે સૌથી વધારે એ લગ્નેતર સંબંધો, લિવ ઇન રિલેશનશીપ, આ બધા પણ કારણો આવે છે. 100% મેડમ તમે વાત કરી. તો અત્યારે અમુક કેસો એવા પણ જોવા મળતા હોય છે કે 2 માણામાંથી એક સ્ત્રી હોય, છોકરો અથવા છોકરી, છોકરાને હારે રહેવું હોય તો છોકરીને હારે રહેવું હોય, કાં છોકરાને ન રહેવું હોય, છોકરીને રહેવું હોય, તો આવા કેસની અંદર શું કાનૂની પ્રક્રિયા થઈ શકે? એ જ મેં વાત કરી ને, એ બંને તેડવાનો દાવો એ કરી શકે. જેમ એક વ્યક્તિ છૂટાછેડાનો દાવો કરી શકે એમ હિન્દુ મેરેજ એક્ટ કલમ 9, પછી મુસ્લિમ હોય તો એ લોકો દીવાની રીતે દાવો દાખલ કરી શકે છે. પારસી મેરેજ એક્ટમાં પણ એવી જોગવાઈ છે અને ક્રિશ્ચિયન મેરેજ એક્ટમાં એવી જોગવાઈ છે. તો તેડવાનો દાવો દાખલ કરી શકે છે કે મને તેડી જાય, મારે રહેવું જ છે. હું તમને કહું કે મારે સેવરલ કેસમાં એવું બને છે કે જ્યારે પરદેશથી હજી એક છોકરી, ધારો કે એને કેનેડા લઈ ગયા ને પછી કે તું હવે વહી જા, હવે આ એ નથી ગમતી. આ સ્થિતિમાં એ બેનને તો ત્યાં રહેવું છે, એને કાંઈ એના પતિને છોડવો નથી. અને ઇન્ટરનેશનલ કોર્ટમાં પતિ છૂટાછેડાનો દાવો દાખલ કરી દે. પરંતુ હું આ માધ્યમથી દરેક દીકરીને કહેવા માંગુ છું કે જો લગ્ન એ ભારતમાં થયા હોય અને ભારતીય પરંપરા મુજબ થયા હોય તો જે હકુમત આવતી હોય, અને ખાસ દીકરીઓ માટે જે હકુમતમાં એ રહેતી હોય ત્યાંથી એ દાવો દાખલ કરી શકે, કાયમી એનું જે રહેણાંક હોય. એટલા માટે તમને ખબર હશે, પહેલાં તો ખબર છે ને ઘરના આંગણામાં જ લગ્ન કરતા,
એટલે મારા આંગણે જ મારી હકુમત આવી જાય, રાઈટ. હવે આ બધું ડિસ્ટન્સ વેડિંગ, પછી તમારે રજિસ્ટર્ડ મેરેજ તમે પરદેશમાં જઈને કરો. આપણે જોઈ છીએ બધી સેલિબ્રિટી કે એક પ્રકારે લગ્ન લંડનમાં કર્યા ને બીજી પ્રકારે લગ્ન ગોવામાં થાય. પણ આ બધાયમાં જે હકુમત છે એ પણ બહુ મોટું છે. અને તેડવાનો દાવોય કરે, તેડવાનો કરે. અને બીજું તમને કહું, મહત્તમ કેસમાં એ જ્યારે ભરણ પોષણની અરજી કરે કે ભલે તું મને ન લઈ જા, હું તો કોઈક દિવસ આવવાની જ છું, અરજીમાં લખે, પણ મારું ભરણ પોષણ, સ્ત્રીને અને બાળકોને પતિ પાસેથી ભરણ પોષણ મેળવવાનો અધિકાર છે. અને આવી ભરણ પોષણની અરજી જે થાય એમાં મહત્તમ કેસોમાં હું તમને કહી દઉં ને કે જ્ઞાન ક્યારે લાદે છે, જ્યારે માણસને સંજોગોનો ફટકો લાગે છે. અને એ સ્થિતિમાં જ્યારે ઘણી મુદત સુધી અલગ અલગ લોકોની વ્યથા જોઈને માણસને પોતાનો પણ રસ્તો કાઢવાની એક સૂઝ આવે છે. મને અનેક લોકોએ કહ્યું છે કે બેન મારી આ ભૂલ હતી. અને આ સ્થિતિમાં એ લોકો ભેગા થાય છે અને સરસ મજાનું એક સંવાદિત જીવન ફરીથી જીવવા તરફ જાય છે. મેડમ, કોઈને બાળક હોય તો સંતાન હોય તો કોની પાસે રહેશે એનું માપદંડ કેવી રીતના કાનૂની દ્રષ્ટિએ નક્કી થાય છે? બહુ સરસ સવાલ છે. બાળક છે ને જે ઈશ્વરીએ એક ભેટ આપી, રાઈટ. અને ક્યાંક તો છે ને બાળકને કારણે સમાધાન થઈ જાય છે. કારણ કે એક 8 વર્ષની છોકરીએ મને પત્ર લખ્યો હતો કે આઈ મિસ માય ડેડ. એની મા પાસે હતી. અને આમ જોવો ને તો 7 વર્ષ સુધી બાળક એ મા પાસે રહે એવી સામાન્ય ગાઈડલાઈન. અને આમ તમે જોવો તો જે મા એની સાર સંભાળ કાળજી એની સંવેદના એ આપણે કહીએ છીએ ને જનનીની જોડ સખી નહીં જડે રેલો, રાઈટ. મા તે મા એટલે મા પાસે બાળક હોય. આજના યુગમાં પિતા પાસે પણ બાળક હોય છે. એક કડવી વાસ્તવિકતા. અને એક દિવસ તો 1 મહિનાનું બાળક પણ જ્યારે સાસુ પાસે હતું ત્યારે મને એમ થયું કે આ સાસુને પણ હું અભિનંદન આપું, રાઈટ. આ સ્થિતિમાં જે વાત છે બાળકની નેચરલ કસ્ટડી 7 વર્ષ સુધી એ મા પાસે હોય, પરંતુ પિતા પણ કુદરતી વાલી છે એવું સર્વોચ્ચ અદાલત કહે છે. અને અનેક પિતા એ પોતાના બાળકને ચાહતો હોય છે. હિન્દુ ગાર્ડિયન એન્ડ વોર્ડ્સ એક્ટ એવો કાયદો છે. વાલીપણા અને કબજાપણાનો દાવો. ધારો કે એવી પરિસ્થિતિ બને કે બાળક બેન પાસે છે, હવે બેન એને મોટું કરી રહી છે, હવે એને લઈને પરદેશ જવું છે. પાસપોર્ટના જોવો નિયમ, પતિની સહી જોઈ, યસ. અને એને અત્યારે મારે આવા ઘણા કેસ છે યુ નો. અને અનેક સુધારાઓ પછી અમુક બાબત તો છે જ. અને ત્યારે એને એનું વાલીપણું નક્કી કરાવવું પડે. એની પાસે જો વાલીપણાનો હુકમ હોય ને કે આઈ એમ ધ ગાર્ડિયન ઓફ ધીસ ચાઇલ્ડ, તો એની નીચે એને એ લખી શકે કે આઈ એમ ગાર્ડિયન. બાળકોની કસ્ટડી એ આમ તો છે ને જ્યારે બંને લડતા હોય ને તોય તે બાળકોનું સંમતિથી પણ નક્કી કરતા હોય છે. અને અમારે તો એવો પણ અનુભવ છે કે દીકરી મા પાસે હોય, દીકરો પિતા પાસે હોય, અને એ દીકરી અને દીકરો એકબીજાને નિયમિત મળવા માંગતા હોય તો પેલા માતા પિતાને એકબીજા સાથે ભળતું ન હોય છતાં પણ એ 2 બાળકોને મળાવે ને તો એ એના સાચા માતા પિતા યુ નો. અને ત્રાહિત લોકો પણ આ મળાવવાનું કામ કરે, કોર્ટ પણ કરે. અને કોર્ટમાં અનેક માતાએ પણ એવી અરજી કરી છે કે મારા બંને બાળકો સાથે રહે તો એનું સંવર્ધન થાય. અને પિતાએ પણ એવી અરજી કરી છે કે મારે મારા બાળકને મળવું છે. આવી અરજી થાય, એમાં વચગાળાના પણ હુકમ થાય. કોઈને એના કુદરતી પ્રેમથી વંચિત રાખી શકાતો નથી. એ બહુ લખેલી બાબત છે, સમજ્યા મેડમ? છૂટાછેડાની અંદર ક્યાંક ભરણ પોષણની પણ વાત આવે તો કોર્ટ દ્વારા કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? અને ક્યાંક ને ક્યાંક અત્યારની સ્ત્રી છે તે પોતે પગભર થઈ રહી છે, તો સ્ત્રી કમાતી હોય તો આની અંદર કાયદાકીય શું જોગવાઈ હોઈ શકે છે? એક તો જ્યારે ભરણ પોષણ નક્કી કરવામાં આવે ને એમાં એક શબ્દ એવો છે કે નોટ એબલ ટુ મેન્ટેન હર સેલ્ફ, એટલે પોતાની જાતે કમાવા શક્તિમાન નથી. આવો એક શબ્દ આપણા જૂના કાયદામાં. હવે નવા કાયદામાં સ્ટેટસ મુજબનું ભરણ પોષણ,
બેન કમાતી હોય પણ બેન છૂટક કામ કરે, હવે એને કાઢી મૂકી, એને રાખતા નથી, તો એ છૂટક કામ 3-5 હજાર ન કરે તો એનો દૂધ ને શાક પણ બાળકના શું એ વલખા મારે, કોર્ટે જાય, હુકમ થાય, પછી પૈસા ભરે, ત્યાં સુધીમાં આવી દીકરી શું કરે? રાઈટ. તો એ પરચુરણ કમાતી હોય. ક્યાંક વળી ભણેલી બેન હોય તો એને એના જેવી નોકરી મળે 25-50 હજારની, પણ ભરણ પોષણમાં સ્ટેટસ મુજબ. હવે ભાઈ ટેકનોક્રેટ્સ હોય, ખૂબ કમાતો હોય, એનો 8-10 લાખ પગાર હોય, અને બેનનો જો ઓછો પગાર હોય, તો એક આખું ફોર્મેટ છે કોર્ટમાં કે હવે જ્યારે કેસ દાખલ કરવો, પહેલાંના જેમ કાયદામાં આવ્યું ને કે આ એના સ્ટેટસ મુજબ ભરણ પોષણ, પતિ મોટરમાં ફરે તો એ પત્નીને મોટરમાં ફરવાનો અધિકાર એના ખર્ચે, પતિના ખર્ચે, એના ઘરમાં સંસાધનો હોય તો મને મળે. આવો દાવો દાખલ થાય ભરણ પોષણનો, ત્યારે નેહા વર્સેસ રજનીશ તેડવાનો, છૂટાછેડાનો આવું ડિક્લેર કરવું પડે છે. એસેટ્સ એન્ડ લાયબિલિટી, એની મિલકત અને જવાબદારીનું સોગંદનામું, આવું એક શબ્દ છે, કમ્પલસરી છે બધા માટે. અને એ સ્થિતિમાં જો પત્ની કમાતી હોય તો ધારો કે એકલા બાળકનું ભરણ પોષણ માંગે અને પતિ એવો જવાબ રજૂ કરે કે સાહેબ મારો 1 લાખ પગાર છે ને એનો 1 લાખ પગાર છે, નહીં તો બાળકનું ભરણ પોષણ કરી શકે એમ છે ને એને તો બાપુજીને બંગલામાં જ રહે છે, પણ બાળકને બંને પાસેથી ભરણ પોષણ મળે, એટલે બેન એમ કે સાહેબ હું તો કરું છું પણ એના ભાગનું શું? તો આમાં એ પ્રમાણે કાઉન્ટ થાય. જ્યારે એકલી બાળકની છે, જ્યારે માતા અને બાળકની છે, તો એના આવક ઉપર અને એની જવાબદારી ઉપર એ બાબત નક્કી થાય છે. અને આમ જે આ ભરણ પોષણ એ બહુ અગત્યની બાબત છે. છૂટા થાય ને ત્યારે સ્ત્રીધન અને કરિયાવર, સ્ત્રીનું પોતાની વસ્તુ એને મળી જાય. જો ખરેખર તો સ્ત્રીધન એટલે પતિએ પણ આપેલી ભેટ સોગાદની વસ્તુનો સમાવેશ થાય છે, પરંતુ હું એવું માનું છું કે લગભગ 90%માં બધા જ્યારે છૂટા પડે ને ત્યારે સૌના ઘરે, એટલે કે પતિને પતિનું પાછું આપવામાં આવે, કારણ કે બધા તો કોઈ મલ્ટી મિલિયોનર નથી, અને પત્નીને એનું આપી દેવામાં આવે. એમાં પણ જેટલી વસ્તુની ઘટ હોય ને તો એકબીજા લખીને કે આની સામે આ જતી કરે. અને એમ જે ભરણ પોષણની બાબત છે એ બાળકોની બાબતમાં કાયમી ભરણ પોષણની રકમ નિશ્ચિત કરવામાં આવે છે, અને કમાતી સ્ત્રીની બાબતમાં એની કમાણી, પતિની કમાણી, એના ઉપર એમાં એવું છે કે કાયમી ભરણ પોષણની વ્યવસ્થા એ આવશ્યક છે. ક્યાંક બહેનો જતી પણ કરે છે, ક્યાંક બહેનો જતી કરે છે કે મારે નથી જોતું ભરણ પોષણ, તો એ વાત જુદી છે. એ વિલફુલી જતું કરે ત્યારે પણ મેં કીધું તેમ 3 એના જે સિટિંગ થાય એમાં નામદાર અદાલત દ્વારા વારંવાર પૂછવામાં આવે છે કે એ ખરેખર જતી કરે છે ને. આમ આ પ્રકારની એક ભરણ પોષણ અને બાળકોની વ્યવસ્થા છે. મેડમ, આપની સામે તો ઘણા બધા કેસીસ આવતા હોય છે, અને તમે એક સમાજની વચ્ચે પણ રહી ચૂક્યા છો અને સમાજની વચ્ચે રહ્યો પણ છો, તો એવો મેડમ કોઈ કેસ આપની સમક્ષ આવ્યો છે કે જે છૂટાછેડા થવાના હોય, છેલ્લી સાઈન બાકી હોય, અને ત્યારે બે માણસ નક્કી કરે કે હવે આપણે સાથે રહેવું છે, એવો કંઈ કેસ, એવી જીવનની કઈ ઘટના? કેટલાય કેસ આવ્યા છે એવા. કારણ કે આ હું તમને કહું છું ને, આ કે મનની સ્થિતિ હોય છે, અને જે સ્થિતિમાં ક્યાંક માણસને, તમે છેલ્લી મુદત પહેલાં ક્યાં કહો છો, છૂટા થયા પછી પણ પાછા રજિસ્ટર્ડ મેરેજ કરવાના કેસ છે ને. અત્યારે તો મને ગયા અઠવાડિયે જ 2-4 લોકો એવા મળ્યા છે કે જે લોકોના છૂટાછેડા થઈ ગયા છે અને હવે એ લોકો ભેગા રહેવા માંગે છે, તો એને લગ્ન રજિસ્ટર કરવા પડે. અને ક્યાંક સમજાય, કેટલાક લોકોને સમજાતું હોય છે, એવું નથી ન સમજાય. અને આવું બધું દાખલ કર્યા પછી પણ યસ, એ મને એકવાર તો 4 વાર છૂટા પડ્યા ને 4 વાર ભેગા થયા, અને 4થી વાર પછી એને એ 3 વાર છૂટા પડ્યા હતા. 3જી વારે જ્યારે સમાધાન થયું પછી એક બાળક થયું, અને પછી પાછા મતભેદો. અને જ્યારે કમાતી સ્ત્રી હોય ને ત્યારે એની પર બોજો બહુ વધી જાય છે. અને હવે તો તારા પૈસા ને મારા પૈસા, મને તો આ વાત જ નથી સમજાતી. આપણા પૈસા. અને બીજું કે એની, ધારો કે બેન પોતે કમાતી હોય તો એનો પૈસો એ વાપરે તો એને ના ન પડાય ને. અને આ બધું એકબીજા સાથે, હું એવું માનું છું કે જહાં સુમતિ તહાં સંપત્તિ દાના, જહાં
જહાં કુમતિ તહાં વિપત્તિ નિદાના. અને વિવાદ નહીં કે તે આતરા વાપરા ને તે આમ કર્યું ને તું આમ ન કર, વિવાદ નહીં પણ સંવાદ. અને એટલા માટે બે હારે બેસે, બે હારે વાત કરે. અરે મિત્રો છે, પહેલા તો પતિ પત્નીની વાત જ ભૂલી જાઓ અને અધિકારની વાત ભૂલી જાઓ, ઈગો અંદરનો કાઢી નાખો, રાઈટ. અને આ સ્થિતિમાં જે બેયને જે એક પ્રકારનો જે ઊભો થયો હોય સંશય, એ અચાનક સંજોગોને કારણે છૂટી જાય છે. આજે ઘણા કેસો એવા છે કે માણસ છૂટા પડ્યા હોય, પછી મને યાદ છે કે એક ભાઈએ છૂટાછેડા લઈ લીધા. બેને તો કીધું કે હું તો છૂટાછેડા લઈશ જ નહીં, બેનને લેવા નહોતા, અને કે તો મારે કંઈ થોડું પૈસાય ન લીધા. એ બહુ નાની એટલે મધ્યમ વર્ગની દીકરી હતી. અને પછી મેં એ ભાઈને કીધું હતું કે આવું શું કામ, તને ચાહત નહીં મળે દુનિયામાં, ચાહત છે ને મળવી મુશ્કેલ છે. તો એ સ્થિતિમાં એ ભાઈના બીજા લગ્ન થયા, એ બેનને ગંભીર બીમારી થઈ, અને 10 વર્ષ પછી ભાઈ એમ કે મને એની ખબર પૂછી હતી પૂર્વ પત્નીની. પછી શું બે વચ્ચેની કમ્પેરિઝનમાં ખબર પડે કે આમાં ચાહત હતી, જતું કરતી હતી. અને આવું બધું થાય ત્યારે પાછળનો પણ વસવસો થાય છે, અને દીકરીને થતો હોય છે, દીકરાને થતો હોય છે, ક્યાંક એવા ફરીથી ભેગા થતા હોય છે, ક્યાંક ચાલુ કેસે ભેગા થતા હોય. ચાલુ કેસે તો ભેગા થવાના અનેક દાખલા છે. મેડમ, પરસ્પર સંમતિથી અને વિવાદિત રીતે છૂટાછેડા થાય, આ બેની વચ્ચેનો તફાવત શું છે? આના કેસનો યોગ્ય રસ્તો શું નિવારી શકાય? ઓકે, આપણે એની હમણાં જ ચર્ચા કરી કે વિવાદ, ભાઈને છૂટાછેડા જોઈ છે, બેનને દેવા જ નથી. ભાઈ લખે છે કે ભાઈ તું મને છૂટાછેડા દે તો તને મકાને આપું, ભરણ પોષણે આપું. બેન કે બધું ખરું, પણ આ 2 બાળકો છે, મારે છૂટું થવું નથી, રાઈટ. મારી દીકરાને કન્યાદાનમાં મારે તારી હારે જ બેસવું છે. ભાઈ મક્કમ છે તો બેન લડ્યા કરે છે, રાઈટ. અને ભાઈએ દાવો દાખલ કર્યો છે હિન્દુ મેરેજ એક્ટ કલમ 13(1) નીચે, રાઈટ, કે મારે છૂટું પડવું છે. એવું કેટલાય બહેનોય દાખલ કરે છે, કારણ કે જો જ્યારે કોઈ શક્યતા જ ન હોય એના પતિ આવવાની તો બેન પણ કરે. જેમ મેં તમને કીધું, પરદેશથી આવે જ નહીં, તેડી ન જાય, જવાબ ન આપે, ભરણ પોષણનો હુકમ હોય તો પણ પૈસા પણ ન ચૂકવે, ત્યારે બેને દાખલ કરે. આ વિવાદમાં ક્યાંક ભેગાઈ પણ થાય કોક વાર, રાઈટ. અને એમાંય પાછા સંમતિથી છૂટાછેડા ઉપર આવે. બે લડતા હોય, પછી હવે બેનને એમ થાય કે આટલું બધું હવે રહેવાનો આશરો થઈ જાય, બાળકોનું ભરણ પોષણ થાય, એકલી તો થતું નથી, અને એની વ્યાજબી રકમ નક્કી થાય, કોર્ટ પણ સમજાવે, મધ્યસ્થીમાં કેસ જાય, એ અનેક લોકોને જોવે, ત્યારે કદાચ પોતાના વિચારોમાં પણ માણસ બદલાવ લાવે છે, અને એ વિવાદિત છૂટાછેડા સંમતિથી છૂટાછેડામાં પરિણમે અથવા ભેગા થવામાં પરિણમે છે. અને સંમતિથી જે ડાયરેક્ટ ઘરેથી નક્કી કરીને આવ્યા છે કે અમારે છૂટા પડવાનું છે, તો એ સંમતિથી છૂટાછેડાનું આખો એક આપે. તો હમણાં આપણે જે નવું આવ્યું, જે આપણે ગુજરાત રાજ્યમાં પણ એનો GR બહાર પડી ગયો કે છૂટાછેડા જે છે, રાઈટ, એનું છૂટાછેડા થાય પછી પણ તમારે એ જાહેર કરવાનું રહેશે. એટલે કે એની હવે ડિક્રી ઓફ ડાયવોર્સ, તમે જોયું હશે કે પુનઃ લગ્ન થતા હોય તો પણ કોર્ટના પેપર્સ એ આર્ય સમાજમાં પણ અત્યારે આપવા પડે છે, એના સોગંદનામા કે અમારા પુનઃ લગ્ન છે. કારણ કે છેતરપિંડીથી થતા લગ્નોની સંખ્યા પણ બહુ મોટી છે, રાઈટ. એને ખબર જ ન હોય કે આ મારા લગ્ન જ કાયદેસરના નહોતા, રાઈટ. એટલે એમાં આ પ્રકારની નવી જોગવાઈઓ પણ આવી છે. તો અત્યારે જે છૂટાછેડાનું કારણ બની રહ્યું છે, તો મુખ્ય કારણ શું છે, ને કયા કારણોસર છૂટાછેડા થઈ રહ્યા છે? છૂટાછેડાના કારણો ગણો કે પતિ પત્ની વચ્ચેની તકરારના કારણો, કે એક કુટુંબના તકરારના કારણો કયા છે. તો એવું મને એવું લાગે છે કે સૌ પહેલું તો છે ને અણસમજ, ગેરસમજ છે. ભાઈ મોડો આવે તો એ ક્યાંક ફરતો હશે, બેન મોડી આવે તો એ ક્યાંક ફરતી હશે. તું ભલા વેમ છે તો વેમનો ક્યાં ઉપાય છે? બેયના આવા, એવું નથી. હું એમ નથી કહેતી કે પતિ અને પત્ની, પરંતુ એને ક્યાંક ગેરસમજ છે, કેટલી બાબતોની ગેરસમજ છે. અને એ ગેરસમજો પૈસા બાબતમાં હોઈ શકે છે, એ ગેરસમજો ચારિત્ર બાબતમાં હોઈ શકે છે, એ ગેરસમજો કુટુંબ બાબતમાં હોઈ શકે છે કે મારી બાને બોલાવતો નથી, તારી બાનું હું સાચવું છું, એવું બધું નાનું, અને એમાં ગેરસમજ.
અને ત્રીજી વસ્તુ છે ના સમજ. કેટલાક નક્કી જ કરીને બેઠા છે કે સમજવું જ નથી, છે જ નહીં સમજ. તો આ એક બાબત છે. એના માટે એક કુટુંબ પ્રથા એ જે છે એમાં કંઈક આપણે નાનપણથી જ અમે મા બચાવો અભિયાન લીધું છે કે અને સંસ્કારની આવશ્યકતા છે, એ બાબત છે. બીજી બાબત છે એ આ અણસમજ, ના સમજ, ગેરસમજ જેમાં પરચુરણ કકળાટે આવી ગયો. આપણને કકળાટ લાગે એ છે નહીં, કદાચ વાતચીતની પદ્ધતિ છે એવી, રાઈટ, પણ ઝીણો અને પરચુરણ કકળાટ માણસને ખાઈ જાય છે. એની વસ્તુ મળે કે ન મળે, માણસને તમે માન મર્તબો સાચવો, રાઈટ. આ બધી બાબતો જે ગેરસમજ છે ને એમાં ઈગો, અહમ, એકબીજા ઉપર પરસ્પર અવલંબનની ભાવના ઘટતી જાય અને પાછી એની માનસિકતા બદલાતી જાય અને સંજોગો એવા થાય. તો આ બધી બાબત છે. બીજી બાબત છે વડીલોનો હસ્તક્ષેપ. અગાઉ તો પહેલાં એ જ પ્રશ્નો આવતા કે સાસુ આમ આમ તેમ, પણ અત્યારના યુગમાં તમને કહી દઉં, પતિ અને પત્ની સિંગલ ફેમિલી જ છે, વિભક્ત કુટુંબ છે અને એકબીજાને ભેગી ન રહી હોય ને સાસુ, એની વિરુદ્ધ એ પાછા આક્ષેપો છે. એટલે એમ કહે છે કે એ બહુ ફોન કરીને કહે છે. તો આ બધી આ બાબતો આવે છે, સ્ટીલ આવે છે, ઓછી આવે છે. ત્રીજી બાબત છે જે સામાજિક આર્થિક પરિબળ. કંઈક સામાજિક સ્થિતિ એવી છે કે પતિ ક્યાંક નોકરી કરતો હોય, પત્ની ક્યાંક નોકરી કરતી હોય, 1.5-2 મહિને મળે ત્યારે ઓલો ભાઈ તે આવું કર્યું હતું, તે આ કર્યું હતું, બેન પણ તું તો આ તારે આમ હતું. પણ એમાં એવું છે કે એ મળતા નથી, એ બેનો સંવાદ છે નહીં અને વિવાદ વધી જાય છે. એટલે એ બધી જે બાબત છે કે સામાજિક આર્થિક પરિબળ, સામાજિક સ્થિતિ એવી છે અને આર્થિક એવી છે કે જો બેય કમાય ને તો જ 2 છોકરા ઇંગ્લિશ મીડિયમમાં ભણે, રાઈટ. અને જ્યારે ડ્યુઅલ રિસ્પોન્સિબિલિટી સ્ત્રીને થઈ જાય છે ત્યારે ક્યાંક એનું મન ભારમાં પણ રહે અને આપણે એક સુધારાવાદી વૃત્તિ ઉપર પણ જવું પડશે કે એને પણ એને એ સગવડતા મળે. અને ચોથું છે જે લગ્નેતર સંબંધો. આજે મને એમ લાગે છે કે મહત્તમનું આ કારણ છે. મેડમ, અત્યારના નવયુવાનોમાં તમે શું સંદેશો આપશો? કારણ કે નાની નાની વાતને લઈને છૂટાછેડા કરવાનું નક્કી કરી લે છે, ક્યાંક ને ક્યાંક જલ્દબાજીમાં લગ્ન કરી લે છે. પહેલા સંબંધ સારો હોય પણ લગ્ન પછી જ ક્યાંક ને ક્યાંક એવા સંજોગો બનતા હોય છે. તો તમારી અંદર તો ઘણા બધા પ્રશ્ન બનતા હોય છે, ઘણા બધા કેસીસ આવતા હોય છે. તો કઈ કઈ બાબતોનું અત્યારના નવયુવાનોએ લગ્ન પછી ધ્યાન રાખવું જોઈએ? પહેલાં તો લગ્ન પૂર્વે લગ્નની ગંભીરતાની સમજણ, પ્રી મેરેજ કાઉન્સેલિંગ. હું તો કહું ને આ વિષય આખો અભ્યાસક્રમમાં જ નાખી દેવો જોઈએ. કારણ કે એક લગ્ન પૂર્વેની સમજણ આવશ્યક છે કે મારે કેવું જીવન છે, રાઈટ. બીજું એકબીજા સાથે સહકારની ભાવના, રાઈટ. અપેક્ષા જ્યાં વધી જાય છે ત્યાં પ્રશ્ન, પણ એકબીજાને સમજવાની સંવેદનાથી એકબીજાને સમજવું, એકબીજા સાથે જોડાયેલા રહેવું, તો સંવાદ કરવો, સમય વધારે ગાળવો, એક સમય થોડોક કુટુંબ માટે ફાળવવો જોઈએ અને પોતાના કુટુંબ સાથેનો સમય વ્યતીત કરવો. એકબીજાને તો જ સમજી શકાય છે. અને આમ વિવાદ ટાળવા, નાની નાની વાતમાં એકબીજાને સમજાવટથી રસ્તો કાઢવો અને જે બાબત બધા ઉગ્રતાથી કહી શકે ને એ બાબત શાંતિથી, સૌમ્યતાથી અને સમજાવટથી કહી શકાય છે. હું કહીશ કે મળ્યા તો નિભાવીએ અને ચાલો સમજીએ અને ચાલો ને જીવન જીવવાની કોશિશ કરીએ. જીવન જીવવું જ છે તો આનંદથી. અને આપણે કહી છીએ કે ભાઈ મેં ઘણું બધું જતું કર્યું, તો કાંઈ જતું કરીને કોઈ ભોગ દેતું નથી. અને આમ જો એકબીજા જતું કરે ને તો એકબીજાને છેલ્લે સમજાય છે કે ઘણું જતું કર્યું. તો શરૂઆતના લગ્ન જીવનમાં થોડા ધીર ગંભીરતાથી વિચાર કરીને જેટલું મનમાં આવે એટલું બધું કહી નહીં દઈને શાંતિથી એક આપણે ચાલો સંવાદિતા જીવન તરફ જઈએ. એ જ આજ હું કહી શકું કે આફ્ટર ઓલ જીવનનો આનંદ નિજાનંદ રૂપ શિવોહમ શિવોહમ. જીવનમાં આનંદ અને પોતાનો આનંદ એ ખૂબ મોટી બાબત છે. જી ચોક્કસથી દર્શક મિત્રો, તો આપણે જોયું કે છૂટાછેડાના પ્રશ્ન ક્યાં ક્યાં બને છે. દર્શક મિત્રો, પ્રેમની આપણે કેટલું સરસ મજાની આપણે વ્યાખ્યા આપી છે,
બંને માણસ પ્રેમ કરીએ તો ક્યાંક ને ક્યાંક જો સાથે રહેવું છે તો ક્યાંક પ્રેમની ભાવના દર્શાવીએ, ક્યાંક ને ક્યાંક લેટ ગો કરીએ, જતું કરવાની ભાવના દર્શાવીએ, છૂટા પડવાની ભાવના ન દર્શાવીએ, સોરી કહેવાની ટેવ પાડીએ, જેનાથી આપણો સંબંધ બચી જાય. જો એકવાર સોરી કહેવાથી સંબંધ બચી જતો હોય તો આપણું શું જાય છે? તો એવા નવા ભાવથી આપણે આપણું લગ્ન જીવન આગળ વધારીએ અને છૂટાછેડાના પ્રશ્ન દિવસે ને દિવસે ઓછા બને એવો એક પ્રયાસ તમે, હું નહીં પણ આપણે સૌ સાથે મળીને કરીએ. અબ તકના વિશેષ અહેવાલમાં આપણે જોયું આજના આ છૂટાછેડા વિશે કાયદાકીય કાનૂની પ્રક્રિયા કઈ રીતના હોય છે, કાયદાકીય પગલાં કેવી રીતના રહેવામાં આવશે. આપણી સાથે જોડાયા હતા ભાવના મેડમ જોશીપુરા, જેઓએ પણ ઘણા બધા કેસીસને હેન્ડલ કર્યા છે, માત્ર છૂટાછેડાને જ લઈને, પરંતુ એમને તો ઘણા બધા કેસીસને છૂટાછેડા થતા હોય એવા લોકોને પણ એન્ડ સમય ભેગા કરવાના ખૂબ સારા પ્રયાસો કર્યા છે. આવા નવા વિશેષ અહેવાલ સાથે જોડાયા રહો અબ તક ચેનલ સાથે. ત્યાં સુધી મને રજા આપશો.